નમસ્કાર મિત્રો, આજે ગાંગીના ગામમાં પેલો માલધારી આવે છે અને લાખો માલધારી આવીને કહે છે કે ગાંગી ઝટ ચાલ, બાબા હવે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે। ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગી કે જે પોતાના મહેલનું કામ આ બંને રાજાઓને સોંપી અને ત્યાંથી ચાલતી ચાલતી આ બાબાનું જ્યાં રહેઠાણ હોય છે ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચતાની સાથે જ ગાંગીના બાબા ખૂબ જ ખુશ થયા અને કહે છે કે સારું થયું ગાંગી, તું આવી ગઈ છો અને હવે લાગે છે કે હવે મારી પાસે વધારે સમય રહ્યો નથી અને એટલા માટે તો મેં તને આજે બોલાવી છે। અને ગાંગી, હું તને એવી વિદ્યાઓ શીખવાડવા માંગુ છું કે જે વિદ્યાઓ શીખ્યા પછી તું ક્યારેય કોઈનાથી પાછી નહીં પડે। અને હે ગાંગી, જો આ તને વિદ્યા નહીં શીખવાડું અને મને કાંઈ થઈ ગયું ને તો આ વિદ્યાઓ હંમેશા હંમેશા માટે લુપ્ત થઈ જશે અને ફરી આ વિદ્યા કોઈને આવડે નહીં। ત્યારે ગાંગી કહે છે કે ભલે બાબા, તમે મને જે વિદ્યા શીખવાડવા માગતા હોય એ શીખવાડી દો। અને પછી બાબા કહે છે કે હે માલધારીઓ, તમે હવે બહાર જાઓ અને ગાંગીને મારી પાસે એકલી મૂકી દો, કારણ કે આ વિદ્યામાં જો કોઈ ત્રીજું માણસ સાંભળી જશે ને તો એનો કોઈ અર્થ નથી। ત્યારે બધા જ માલધારીઓ ગાંગી અને એના બાબા પાસેથી બહાર આવે છે અને ઝૂંપડાની બહાર આવી અને માલધારીઓ કહે છે કે ગાંગીને બાબા વિદ્યા શીખવાડી રહ્યા છે, ત્યાં સુધી આપણે એમના જમવાની વ્યવસ્થા કરી નાખીએ। અને આમ બધા માલધારીઓ પોતાના ઝૂંપડે આવી અને પછી તેઓ પોતપોતાના કામમાં લાગી જાય છે અને આ બાજુ ગાંગીના બાબા ગાંગીને વિદ્યાઓ શીખવાડવાની શરૂ કરે છે અને કહે છે કે ગાંગી, સૌથી પહેલાં તને એ વિદ્યા શીખવાડું છું કે એનાથી સીધે સીધો તું દેવી દેવતાઓ સાથે સંપર્ક કરી શકશે અને તું જો કોઈ ધર્મનું યુદ્ધ લડતી હોય અને એનાથી જો ધર્મની રક્ષા થતી હોય તો તારે ત્યાં આજુબાજુમાં જો કોઈ પણ દેવીનો વાસ હશે ને તો એની સાથે તું સીધો સંપર્ક કરી શકશે। સૌથી પહેલાં તને આ વિદ્યા શીખવાડવાની શરૂ કરું છું। આમ કહી અને બાબા ગાંગીને એ વિદ્યા શીખવાડવાનું શરૂ કરે છે। અને આ બાજુ કે જે પેલા બંને રાજા વિજયસિંહ અને સૂરજસિંહ બંને ગાંગી માટે મહેલનું શુભ મુહૂર્ત કરવા માટે એક 5 વર્ષની દીકરીને બોલાવી છે અને એના હાથે મહેલનું શુભ મુહૂર્ત કરાવી દીધું છે અને હવે મહેલના બાંધકામ માટે પાયા ખોદવાની શરૂઆત થઈ ગઈ છે। અને આજે આખું ગામ ખુશ છે, કારણ કે પેલી કામરૂ દેશની ડાકણોએ આખું ગામ તો સરસ મજાનું બનાવી નાખ્યું છે અને હવે આ સરસ મજાના ગામની વચ્ચોવચ્ચ હવે ગાંગીનો એક સુંદર મજાનો ભવ્ય મહેલ બની રહ્યો છે। ત્યારે ગામના સૌ માણસો ખૂબ જ ખુશ છે અને આ મહેલના બની રહેલા કામમાં બધા સાથ સહકાર આપી રહ્યા છે। અને આમ કરતાં કરતાં 4-5 દિવસનો સમય વીત્યો અને 4-5 દિવસ પછી હવે આજે ગાંગી આ ઝૂંપડાની બહાર નીકળી છે। ત્યારે બહાર નીકળતા જોતાની સાથે જ પેલા માલધારીઓ ગાંગીની પાસે પહોંચ્યા અને ત્યાં પહોંચી અને કહે છે કે ગાંગી, શું બાબાએ તને બધી વિદ્યા શીખવાડી દીધી? ત્યારે ગાંગી બોલી, હા માલધારીઓ, બાબાએ મને બધી જ વિદ્યામાં નિપુણ કરી નાખી છે અને એમણે મને આજ દિવસ સુધી જેટલી વિદ્યાઓ આવડતી હતી ને એ તો સાવ તુચ્છ હતી, પરંતુ હવે જે મને વિદ્યાઓ શીખવાડી છે ને એ જ સાચી વિદ્યાઓ છે અને હવે આ ગાંગી ક્યારેય કોઈને કમોતે નહીં મરવા દે। ત્યારે ગાંગીના બાબાએ અંદરથી બૂમ પાડી કે ગાંગી, અહીંયા આવ। ત્યારે ગાંગી ફરી બાબાની પાસે પહોંચે છે અને કહે છે કે બોલો બાબા, શું કહો છો? ત્યારે બાબા કહે છે કે ગાંગી, હવે મારા આખા શરીરમાં પીડા શરૂ થઈ છે અને મને લાગે છે કે હવે મારા પ્રાણ નીકળી જશે। ગાંગી, આ પીડા મારાથી સહન થાય એમ નથી। ત્યારે ગાંગી કહે છે કે બાબા, હું હમણાં આવું છું। અને આમ આટલું કહી અને ગાંગી ત્યાંથી બહાર નીકળી અને ચાલતી ચાલતી દૂર એક એવી જગ્યા ઉપર પહોંચે છે અને ત્યાં પહોંચી અને આંખો બંધ કરે છે અને બાબાએ જે વિદ્યાઓ શીખવાડી હતી તેનો પહેલો પ્રયોગ કરે છે અને ગાંગી માતા મેલડીનું સ્મરણ કરે છે કે હે માં મેલડી, તમે હાજર થાઓ અને મારે તમારી સામે થોડીક વાત કરવી છે। અને આમ બાબાએ શીખવાડેલી વિદ્યા અનુસાર ગાંગીએ જ્યારે સૌ પ્રથમવાર માં મેલડીનું સ્મરણ કર્યું ત્યાં તો માં મેલડીએ ગાંગીની સામે આવીને અવાજ કર્યો કે બોલ દીકરી ગાંગી, હું મેલડી તારી સાથે છું અને આજે તે આ વિદ્યાથી મને યાદ કરી છો તો હું ગમે ત્યાંથી હાજર થઈ છું। બોલ દીકરી ગાંગી, આજે તારે શું કામ પડ્યું? ત્યારે ગાંગી કહે છે કે હે માં મેલડી,
મારા બાબા રહ્યા ને એ પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે અને તેઓ હવે લાગે છે કે હવે આ દુનિયા છોડી દેશે અને પરલોક પામશે, પરંતુ માડી એમના શરીરમાં અને એક એક અંગમાં ખૂબ જ ભારે પીડા થાય છે. તો માડી એ પીડા ઓછી થાય ને એનું કંઈક નિવારણ કાઢો તો માડી મારા બાબાનું કલ્યાણ થાય. ત્યારે માં મેલડી કહે છે કે હે દીકરી ગાંગી, તારા બાબાનું મોત હજી ઘણું દૂર છે, પરંતુ તારા બાબા જાતે જ પોતાના જીવનને ટૂંકાવી રહ્યા છે અને એમના મનમાં એમ છે કે જો હું ગરડો થઈ જઈશ અને ચાલી નહીં શકું તો મારી સેવા કોણ કરશે, અને જો હું ખાટલે પડીશ તો મને પાણીનો લોટો કોણ ભરી આપશે. અને મારી દીકરી ગાંગી તો મારી પાસે છે, પરંતુ એનો મહેલ બની જશે અને એ તો પોતાના ગામમાં રહેવા માટે ચાલી જશે. પછી આ અનાથ બાબાનું કોણ થશે? એટલા માટે આવો વિચાર કરી અને પોતાની વિદ્યાઓ આજમાવી અને આ તારા બાબા રહ્યા ને સામેથી મોતને આમંત્રણ આપી રહ્યા છે. ત્યારે ગાંગી કહે છે કે માડી આવી વાત છે તો પછી મારે મારા બાબાને નથી મરવા દેવા, મારે એમને બચાવી લેવા છે અને એનો માડી મને કંઈક તોડ આપો. ત્યારે માં મેલડી કહે છે કે હે ગાંગી, તારા બાબાના આ નિર્ણયનો કોઈ તોડ નથી, પરંતુ હા, અહીંયાથી જે બાજુના જંગલમાં તું રહેવા ગઈ હતી ને એ આખું જંગલ પાર કરી અને સામે કાંઠે જઈએ ને ત્યાં એક પીળા રંગની ઘણી બધી ઔષધિઓ ત્યાં ઉગે છે અને એ ઔષધિ લાવી અને અહીંયા જો તેને પીસી અને જો બાબાને પીવડાવવામાં આવે ને તો બાબા પાછા સાજા થઈ જશે અને ગાંગી બાબા હજી સુધી 2-4 વર્ષ જીવશે. ત્યારે આટલી વાત સાંભળીને ગાંગીની આંખમાં હરખના આંસુ આવ્યા અને તે કહે છે કે હે માં મેલડી, તમે મને જે વાત કહી છે ને એ વાત સાંભળી અને મારા હરખનો કોઈ પાર નથી રહ્યો અને માડી હવે હું ગમે તે ભોગે ત્યાં પહોંચીશ અને ત્યાં પહોંચી અને એ ઔષધિઓ લાવી અને મારા બાબાને જરૂર પીવડાવીશ. ત્યારે માં મેલડી કહે છે કે પણ ગાંગી, એક વાતનું ધ્યાન રાખજે, એ ઔષધિઓ ખૂબ જ ચમત્કારી છે અને જો તું ત્યાં સમડી બનીને પહોંચીશ ને તો તું એ ઔષધિઓને નહીં જોઈ શકે, કારણ કે એ ઔષધિઓ કોઈ કમોતે મરી રહેલા મનુષ્ય માટે છે. ત્યાં કોઈ પશુ પક્ષી પહોંચે તો તેને એ વનસ્પતિ દેખાતી નથી, કારણ કે તેઓ એને ખાઈ જાય તો વનસ્પતિ નાશ થઈ જાય, માટે ત્યાં મનુષ્ય પૂરતી એ વનસ્પતિ દેખાય છે. ત્યારે આટલી વાત સાંભળીને ગાંગી કહે છે કે કાંઈ વાંધો નહીં માં, હું ત્યાં સમડી બનીને નહીં પરંતુ ગાંગી બનીને જઈશ. અને આમ આટલું કહી અને માતા મેલડી અંતર ધ્યાન થઈ ગયા અને ગાંગીના હરખનો કોઈ પાર નથી. અને આજે તે હસતી હસતી પાછી આ માલધારીઓની પાસે આવે છે. ત્યારે માલધારીઓ પણ ગાંગીને જુએ છે અને તેના ચહેરા ઉપર આજે હાસ્ય દેખાઈ રહ્યું છે. ત્યારે માલધારીઓ કહે છે, દીકરી ગાંગી, તારા બાબા એની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે અને એમના શ્વાસે શ્વાસે મોત લખેલું છે અને આવા સમયમાં તને હસવું કેમ આવે છે? અરે જો તો ખરા, તારા બાબાને કેટલી પીડા થાય છે અને તેઓ ઝૂંપડીમાં રાડો પાડે છે, તેનો અવાજ અહીંયા સુધી આવે છે અને આવા સમયમાં તું હસી રહી છે. તો ગાંગી, તું પાગલ તો નથી થઈ ને? ત્યારે ગાંગી કહે છે કે ના માલધારીઓ, હું પાગલ નથી થઈ, પરંતુ મારા બાબા રહ્યા ને એમને હું કાંઈ નહીં થવા દઉં અને એમને સાજા કરી નાખવા માટે મને માતા મેલડીએ તોડ આપ્યો છે અને મારા બાબાનું આયુષ્ય પૂરું નથી થયું, એમને હું પાછા સાજા કરીશ. ત્યારે આટલી વાત સાંભળીને માલધારીઓ કહે છે કે ગાંગી, તારી વાત ઉપરથી એવું તો લાગે છે કે તારા બાબા બચી જશે, પરંતુ બાબાને જોઈને એમ લાગે છે કે હવે બાબા નહીં બચે. પરંતુ જો તને માતા મેલડીએ જ કંઈ કહ્યું હોય તો તું એ કરી જો અને કદાચ માં મેલડીના પ્રતાપથી આપણી વચ્ચે આપણા બાબા રહી જાય. ત્યારે ગાંગી કહે છે કે હમણાં જ હું બાબાની પાસે જઈને આવું છું. અને આમ ગાંગી પહોંચી બાબાની પાસે અને ત્યાં પહોંચીને ગાંગી કહે છે કે બાબા, મને ખબર છે કે તમે રહ્યા ને એ તમારું મોત અને તમારું આયુષ્ય પૂરું નથી થયું, પરંતુ જાણી જોઈ અને તમે તમારા મોતને આમંત્રણ આપ્યું છે, પરંતુ બાબા, હું તમને અમારી વચ્ચેથી નહીં જવા દઉં અને હું તમને સાજા તો કરીને જ રહીશ. ત્યારે બાબા એટલું કહે છે કે ગાંગી, મારા બચવાનો કોઈ ઉપાય નથી અને મને હવે તું નહીં બચાવી શકે અને મને મારા પ્રાણ છોડી દેવા દે. આમ પણ હું મારા જીવનમાં ઘણું બધું જીવી ચૂક્યો છું અને હવે મારે નથી જીવવું. ત્યારે ગાંગી કહે છે કે હે બાબા, હું 2-3 દિવસમાં પાછી આવી જઈશ, ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો અને
હું હમણાં આવું છું અને તમારા માટે તમને જીવંત કરવાની જડીબુટી લઈને પાછી આવું છું. ત્યારે બાબા બોલ્યા કે ગાંગી, મને હવે તું સાજો નહીં કરી શકે, કારણ કે તું ત્યાં પહોંચી અને જડીબુટી લઈને પાછી આવીશ ને ત્યાં સુધી આ બાબાએ એમના પ્રાણ છોડી દીધા હશે. ત્યારે ગાંગી કહે છે કે બાબા, જોઈએ કે આ ગાંગી જીતે છે કે પછી આ બાબાનું મોત જીતે છે. આમ કહીને ગાંગી સમય બગાડ્યા વગર ત્યાંથી બહાર આવી અને એટલું કહે છે કે માલધારીઓ, હું બાબાને જીવંત કરવાની વિદ્યા લેવા માટે આજે ખૂબ જ દૂર જાઉં છું અને કદાચ મને પાછા આવવામાં 2-3 દિવસો પણ લાગી જાય એમ છે, પરંતુ મને વચન આપો કે મારા બાબાને રાત દિવસ તમે બાજુમાં રહેશો અને ક્ષણભર વાર પણ બાબાને એકલા નહીં મૂકો. ત્યારે માલધારીઓ કહે છે કે ગાંગી, જ્યાં સુધી તું પાછી નહીં આવે ને ત્યાં સુધી આ બાબાની પાસે અમે રહીશું, પરંતુ ઝટ આવજે, અમે તારી રાહ જોઈશું. ત્યારે ગાંગી કહે છે કે હવે હું સમય બગાડ્યા વગર અહીંયાથી જાઉં છું. અને આમ આટલું કહી અને ગાંગી આ બાબાના રહેઠાણેથી ચાલવા લાગી અને ચાલતી ચાલતી તે આ જંગલ પાસે પહોંચી. અને જંગલે પહોંચતાની સાથે જ ગાંગીએ મનમાં વિચાર કર્યો કે આ કબીલાના સરદારો મને ખૂબ જ સારી રીતે ઓળખે છે, તો સૌથી પહેલાં હું આ કબીલાના માણસો પાસે પહોંચું અને એમને પૂછી તો જોવું કે આ જંગલની સામે પાર પહોંચતા કેટલો સમય લાગશે અને આ જંગલ સામે પાર સુધી કેટલું વિસ્તરાયેલું છે. આમ આટલો વિચાર કરી અને ગાંગી જંગલમાં પ્રવેશ કરે છે. અને મિત્રો, પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.